નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકેસર ગુજરાતી જીકે પર। મિત્રો, આજે આપણા વિડીયોમાં 29 જુલાઈ 2026ના 15 મોસ્ટ એમ્બી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પર જાણીશું। અને સાથે જ મિત્રો, આપણો વિડીયો પણ 20 મિનિટ જેટલો નાનકડો જ હોય છે, તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો। લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે, જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે। સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ રોજના 15 મોસ્ટ એમ્બી ટોપિક તમને ડિટેલમાં કવર કરાવીએ છીએ। તો જો તમે ચેનલને રેગ્યુલર ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જ જોવાની જરૂર નહીં પડે। તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ। આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ટાઈગર ડે છે, તે દર વર્ષે ઉજવવામાં આવે છે 29 જુલાઈના રોજ। આ દિવસની શરૂઆત 2010માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગ ટાઈગર સમિટમાં થઈ હતી, કે જ્યારે 13 દેશોએ ભેગા થઈને 2022 સુધીમાં વાઘોની સંખ્યા બમણી કરવાનો લક્ષ્યાંક લીધો હતો। વર્ષ 2026 માટે થીમની વાત કરીએ તો આજે થીમ રખાઈ છે આદિવાસી લોકો અને સ્થાનિક સમુદાયો સાથે વાઘનું ભવિષ્ય સુરક્ષિત કરવું। ભારત વિશ્વની લગભગ 70 થી 75% જંગલી વાઘની વસ્તીનું ઘર છે અને અહીં 1 એપ્રિલ 1973ના રોજ જે પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરાયો હતો તે વિશ્વનું સૌથી સફળ સંરક્ષણ કાર્યક્રમમાંનો એક છે। મિત્રો, સાથે જ તમને જણાવી દઉં કે વાઘ છે એક અમ્બ્રેલા પ્રજાતિ કહેવાય। અમ્બ્રેલા એટલે કે છત્રી। એનો મતલબ એવું થાય કે જો તમે વાઘનું સંરક્ષણ કરશો ને તો આપોઆપ જે ઇકોસિસ્ટમ હશે એટલે કે નિવસન તંત્ર અને જંગલની અન્ય પ્રજાતિઓનું પણ આપોઆપ રક્ષણ થઈ જાય છે। આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે। સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનારું ભારતનું ચોથું રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો, આજે યુસીસી છે તેને હવે લાગુ કરનારું ચોથું રાજ્ય ભારતનું બની ગયું છે મધ્યપ્રદેશ। મધ્યપ્રદેશ વિધાનસભાએ જુલાઈ 2026માં સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી વિધેયક 2026ને ધ્વનિમતથી પસાર કરી દીધું છે। જો વાત કરીએ કે કયા કયા રાજ્યોમાં આ થયું છે, તો મિત્રો, સ્વતંત્રતા પછી પહેલું ઉત્તરાખંડ, બીજું આપણું ગુજરાત, ત્રીજું અસમ અને હવે ચોથું મધ્યપ્રદેશ આ યુસીસી લાગુ કરનારું દેશનું ચોથું રાજ્ય બની ગયું છે। મિત્રો, આ જ્યાં જ્યાં આ યુસીસી લાગુ થાય છે એટલે ત્યારબાદ જે પણ રાજ્યમાં બહુપત્નીત્વ કે બહુવિવાહ હોય છે તેના પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે। અને મિત્રો, ગામડા પણ હોય, જે ગામડાના સ્તર હોય ત્યાર પણ લગ્નની નોંધણી એટલે કે મેરેજ રજિસ્ટ્રેશનને ફરજિયાત કરી દેવામાં આવે છે। સાથે જ મિત્રો, જે લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હોય તેવા યુગલોએ 1 મહિનાની એટલે કે 30 દિવસની અંદર નોંધણી કરવી પણ હવે ફરજિયાત થઈ જશે। મિત્રો, જેમ ગુજરાતમાં પણ આપણે એસટી સમુદાયને બાકી રાખ્યો છે, એ જ રીતે રાજ્યની સંસ્કૃતિને ધ્યાનમાં રાખતા અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી સમુદાયના આ કાયદાના દાયરામાંથી સંપૂર્ણપણે બહાર રાખવામાં આવ્યા છે। મિત્રો, ગુજરાતમાં પણ એસટી સમુદાયને બહાર રખાયો છે જેથી કરીને એમની જે સંસ્કૃતિ છે એ જળવાઈ રહે। આ કાયદો ભારતીય સંવિધાનના ભાગ 4માં વર્ણવેલ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અનુચ્છેદ 44 હેઠળ આવે છે। તો મિત્રો, 4 રાજ્યો થઈ ગયા છે, ઉત્તરાખંડ, ગુજરાત, અસમ અને મધ્યપ્રદેશ। અને જ્યાં સુધી જેમ આપણે કરંટ અફેર્સને જે રીતે ફોલો કરીએ છીએ એ જોતાં મને એવું લાગે છે કે 5મું રાજ્ય કદાચ બનશે પશ્ચિમ બંગાળ। આ તો જસ્ટ ગેસિંગ છે, જ્યારે થશે ત્યારે આપણે કવર કરાવીશું। મિત્રો, અહીંયા એક શબ્દ આવે છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત। તો એનાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછી લઉં છું કે આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત છે તે આપણે કયા દેશમાંથી એડોપ્ટ કરેલા છે? તે દેશનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવજો। મિત્રો, આ પ્રશ્ન ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલો છે, માટે મેં તમને પૂછ્યો છે। આ તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન। નેપાળ રાષ્ટ્ર બેંકે 200 અને 500 રૂપિયાની ભારતીય ચલણી નોટોની મહત્તમ પ્રતિ વ્યક્તિ કેટલી રકમ સરહદ પર લઈ જવાની મંજૂરી આપી છે? તો મિત્રો, હવેથી જો તમે નેપાળ ફરવા જાઓ તો તમે 200 અને 500 રૂપિયાની જે નોટની થપ્પી લઈને જતા હોય તો મિત્રો હવે ધ્યાન રાખજો કે પ્રતિ વ્યક્તિ લિમિટ કરી દેવાય છે 25,000 રૂપિયા। કેમ કર્યું છે આવું તેના પર થોડી નજર નાખીએ તો નેપાળ રાષ્ટ્ર બેંકે સીમા પાર વ્યાપાર અને પ્રવાસનને નિયંત્રિત કરવા માટે પ્રતિ વ્યક્તિ 25,000ની મહત્તમ મર્યાદા નક્કી કરી છે। આ મર્યાદા માત્ર 200 અને 500 કે તેથી ઓછી કિંમતની નોટો પર લાગુ છે, જ્યારે 2000ની ભારતીય નોટ તો ત્યાં લઈ જવા પર જ નેપાળ પર પ્રતિબંધ છે।
આ પગલાંનો મુખ્ય હેતુ છે કે ભૌતિક જે રોકડ પ્રવાહ છે તેને નિયંત્રિત કરવાનો અને ભારત નેપાળ વચ્ચે ડિજિટલ QR ચૂકવણી જેમ કે UPIને પ્રોત્સાહન આપવાનો છે. સાથે જ મિત્રો, આ નાણાકીય નીતિથી નેપાળ આવતા ભારતીય પ્રવાસીઓ અને સરહદી વેપારીઓને બેન્કો અથવા તો અધિકૃત મની એક્સચેન્જથી ચલણ બદલવાની મંજૂરી રહે છે. મિત્રો, આ બધું એટલા માટે કરવામાં આવ્યું છે કે જેથી કરીને મની લોન્ડરિંગ, નકલી નોટોનો પ્રસારને રોકી શકાય અને બંને દેશોની કેન્દ્રીય બેન્કો વચ્ચે વિદેશી હુંડિયામણ અનામતને સંતુલિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કયા રાજ્યએ સાયબર નાણાકીય છેતરપિંડી માટે eFIR સેવા શરૂ કરી છે? તો મિત્રો, આ જે eFIR છે સાયબર નાણાકીય છેતરપિંડી માટે, તેને શરૂ કરી છે આપણા ગુજરાતે. ગુજરાત સરકારના ગૃહ વિભાગે નાગરિકોને સાયબર નાણાકીય છેતરપિંડીની રિપોર્ટ તરત જ નોંધવા માટે આ વિશેષ eFIR સેવાને શરૂ કરી છે. આ ડિજિટલ સેવાનો મુખ્ય હેતુ છે ગોલ્ડન અવર, એટલે મિત્રો જ્યારે પણ છેતરપિંડી થાય, તમારા ખાતામાંથી પૈસા કપાઈ જાય, તો જે પહેલો કલાક હોય એને ગોલ્ડન અવર કહેતો હોય. તો આ જે ગોલ્ડન અવર હોય તેમાં પોલીસને જાણ કરવાનો છે, જેથી કરીને પીડિતના નાણાં બેંક ખાતાઓમાં જ ફ્રીઝ કરી શકાય. આ eFIR સેવાને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સિટીઝન પોર્ટલ અને રાષ્ટ્રીય સાયબર ગુના રિપોર્ટિંગ પોર્ટલ 1930 હેલ્પલાઇન સાથે સંપૂર્ણપણે ઇન્ટિગ્રેટ કરવામાં આવી છે. હવે પીડિતોને નાણાકીય છેતરપિંડીની ફરિયાદ નોંધાવવા માટે શારીરિક રીતે, એટલે કે પોતે રૂબરૂ પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં પડે, તેઓ ઓનલાઈન માધ્યમથી જ પોતાની ફરિયાદ નોંધાવી શકશે. મિત્રો, ગૃહ વિભાગે એવો પણ નવો નિયમ બનાવ્યો છે કે જેવું જ આ eFIR નોંધાય એટલે સાયબર સેલે 48 કલાકની અંદર જે પ્રાથમિક તપાસ કહેવાય એ શરૂ કરવી ફરજિયાત રહેશે. ભારતની પ્રથમ અને સૌર ઉર્જાથી ચાલતી મોબાઈલ વોટર પ્યુરિફિકેશન વેનનું નામ શું રાખવામાં આવ્યું છે? મિત્રો, આ એ ઓરિજિનલ વેનનો જ ફોટો છે. અને મિત્રો, આ જે પ્રથમ સૌર ઉર્જાથી ચાલતી મોબાઈલ વોટર પ્યુરિફિકેશન વેન છે તેનું નામ રખાયું છે જલિયાન. શું છે આ જલિયાનની વિશેષતા, તેના પર થોડી નજર નાખીએ. તો આ જે આધુનિક વેન છે તેને CSIR, કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થા અને સાથે જ નાગપુરની રાઇટ વોટર સોલ્યુશન્સ, આ બંને સાથે મળીને વિકસાવી છે. આ વેન સંપૂર્ણપણે સોલર ફોટોવોલ્ટિક ઉર્જાથી સંચાલિત છે કે જે ગ્રીડ વીજળી વગરની દૂરના વિસ્તારોમાં પણ આત્મનિર્ભરતાથી કામ કરી શકે છે. આ મલ્ટી સ્ટેજ સિસ્ટમ અલ્ટ્રાફિકેશનથી 4000 લીટર પ્રતિ કલાક અને સાથે જ ખારા પાણીને 2500 લીટર પ્રતિ કલાકના દરથી શુદ્ધ પાણીમાં બદલી શકે છે. આ આપાતકાલીન વેન દરિયાના ખારા પાણીને 300 થી 400 લીટર પ્રતિ કલાકની ક્ષમતાથી પીવાલાયક પાણીમાં બદલવા માટે સક્ષમ છે. આમાં 2 કિલોવોટની સોલર યુનિટ અને 30 kVAની ઓનબોર્ડ પાવર સિસ્ટમ છે, જે આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી ઉપકરણો માટે આપાતકાલીન વીજળી પણ આપી શકે છે. મિત્રો, આ વાન એટલા માટે બનાવવામાં છે કે જે જગ્યા પર પૂર, વાવાઝોડું, દુષ્કાળ પ્રભાવિત વિસ્તાર હોય કે દરિયાકાંઠાના ગામો હોય કે પછી કોઈ રાહત શિબિર હોય, ત્યાં તરત જ સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવા માટે આને ડિઝાઇન કરવામાં આવી છે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ કરી લો. ISSF વર્લ્ડ કપ 2026માં મહિલાઓની 25 મીટર પિસ્ટલ સ્પર્ધામાં સ્વર્ણચંદ્રક એટલે કે ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો મિત્રો, અહીંયા વાત થઈ રહી છે 25 મીટર એર પિસ્ટલની, તો તેમાં ગોલ્ડ મેડલ જીત્યો છે ઈશા સિંહે. સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર હાઈ કમિશનર તરીકે કોનો કાર્યકાળ 4 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે? તો મિત્રો, આજે સંયુક્ત રાષ્ટ્રનો જે માનવાધિકાર હાઈ કમિશનર છે કે જેમનો કાર્યકાળ હવે 4 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે, તેમનું નામ છે વોકર તુર્ક. કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની શોર્ટપુટ F57 ઇવેન્ટમાં ભારતની શર્મિલા ધનખડે કયો મેડલ જીત્યો છે? તો મિત્રો, આજે શર્મિલા ધનખડજી છે તેમણે શોર્ટપુટ F57માં જીતી લીધો છે સ્વર્ણપદક એટલે કે ગોલ્ડ મેડલ. શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના નવા સચિવ તરીકે નિમણૂક કરાયા છે TK અનિલ કુમાર. આવકવેરા વિભાગના નવા ઓફિસ કોમ્પ્લેક્સ જેનું નામ રખાયું છે આયકર સિંધુ, તેનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, એક તો તમારે નામ યાદ રાખવાનું છે કે આ ઓફિસનું નામ શું છે, આયકર સિંધુ. અને મિત્રો, આને શરૂ કરવામાં આવી છે મહારાષ્ટ્રના મુંબઈમાં.
અને મિત્રો ત્રીજો પ્રશ્ન આમાંથી કે આનું અનાવરણ કર્યું છે આપણા વિત્ત મંત્રી એટલે કે નાણામંત્રી નિર્મલા સીતારામનજીએ. સાથે જ મિત્રો જૂન મહિનાનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જૂન મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો જો હજુ સુધી તમારા વિડીયો જોવાનો બાકી હોય તો આને અવશ્યથી જોઈ લેજો, કારણ કે 3 ઓગસ્ટે આપણો જુલાઈ મહિનાનો મંથલી વિડીયો પણ આવી જશે. માટે બેકલોગ ભેગો ના થાય, માટે જો હજુ સુધી આ જોવાનું બાકી હોય તો આને જરૂરથી જોઈ લેજો, કારણ કે મિત્રો આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. સાથે જ જો તમારે આગળના કોઈ પણ મંથના આવા વિડીયો જોતા હોય તો દરેક મંથના આવા વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે. અને મિત્રો આ બધા જ ક્વોલિટી વિડીયો છે અને આ બધા જ પ્રશ્નો મોસ્ટ આઈએમપી લીધા છે. તો મિત્રો આ મંથલી વિડીયોને તો બિલકુલ પણ મિસ ન કરતા, અને જે મિત્રો ઓલરેડી આ વિડીયો જોઈ લીધા છે તેમને પણ રિક્વેસ્ટ કે અમુક ટાઈમે આ મંથલી વિડીયો એટલીસ્ટ છેલ્લા 6 મહિનાના વિડીયોનું રિવિઝન તો અચૂકથી કરતા રહેજો, જેથી કરીને પાછળનું ભૂલી ના જવાય. મિત્રો આ બધા જ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આ બધા જ મંથલી વિડીયોને અવશ્યથી જોઈ લેજો. 2026નો WNBA ઓલ સ્ટાર ગેમની મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર એટલે કે MVP કોણ બની છે? તો મિત્રો આ જે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર છે તે બની છે જોકવેલ જોન્સ. ન્યુયોર્ક લિબર્ટીની સ્ટાર ખેલાડી જોકવેલ જોન્સ 2026 WNBA ઓલ સ્ટાર ગેમની MVP ચૂંટાઈ છે, એટલે કે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર તરીકે ચૂંટાઈ છે. તે WNBA ઇતિહાસની પ્રથમ અને એકમાત્ર ખેલાડી બની ગઈ છે કે જેણે લીગના 4 મુખ્ય મોસ્ટ વેલ્યુએબલ ખિતાબ જીત્યા છે. અને આ 4 ગેમ કઈ કઈ છે? તો નિયમિત સિઝન, ફાઇનલ્સ કપ, કમિશનર કપ અને ઓલ સ્ટાર ગેમ્સ. શિકાગોના યુનાઇટેડ સેન્ટરમાં રમાયેલા મુકાબલામાં જોન્સે 22 અંક, 13 રીબાઉન્ડ અને 8 આસિસ્ટનો ઐતિહાસિક સ્કોર બનાવીને પોતાની ટીમને જીત અપાવી છે. જોકવેલ જોન્સની શાનદાર રમતના કારણે તેમની જે ટીમ હતી ટીમ સ્પૂન, એણે ટીમ કૂપને 129-122ના અંતરથી હરાવી હતી. વિશ્વની સર્વશ્રેષ્ઠ કન્ઝ્યુમર બેંક 2026નું સન્માન કઈ બેંકને આપવામાં આવ્યું છે? તો મિત્રો આખા વિશ્વમાં જે સર્વશ્રેષ્ઠ કન્ઝ્યુમર બેંક 2026 છે તેનું સન્માન જીતી લીધું છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBIએ. આ ખૂબ જ સરસ પ્રશ્ન છે. કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે સૌથી પહેલો મેડલ કોણે જીત્યો છે? મિત્રો અહીંયા પહેલા મેડલની વાત થઈ છે, પછી એ ગમે તે હોય ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ, પણ જે પણ આ રમત ચાલુ થઈ તેમાં પહેલો મેડલ ભારત માટે કોણે જીત્યો છે એ રીતનો આ પ્રશ્ન છે. તો મિત્રો આ પ્રથમ મેડલ જીત્યો છે ઝંડુ કુમારે. મિત્રો પહેલાં તો ઝંડુ કુમારની તમે ઇમેજ જોઈ લો. તમે જોઈ શકો છો કે વ્હીલચેર પર બેઠા છે, એટલે તમને ખ્યાલ આવી જ ગયો છે કે પેરા એથ્લેટિક પ્લેયર છે. હજુ પણ એમના વિશે થોડું ડિટેલમાં જોઈએ. બિહારના રહેવાસી પેરા પાવર લિફ્ટિંગ ઝંડુ કુમારે 24 જુલાઈ 2026ના રોજ પુરુષોની હેવીવેઇટ પેરા પાવર લિફ્ટિંગ ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને કાંસ્ય ચંદ્રક એટલે કે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ ઐતિહાસિક જીત સાથે તેમણે ગ્લાસ્ગો રાષ્ટ્રમંડળ જે રમત રમાઈ રહી છે સ્કોટલેન્ડમાં, તેમાં ભારતનો પ્રથમ ચંદ્રક જીતીને આપણું ભારતનું ખાતું ખોલ્યું હતું. સ્પર્ધા દરમિયાન તેમણે 181 કિલોગ્રામ અને 190 કિલોગ્રામનું સફળ લિફ્ટિંગ કર્યું, જેના કારણે તેમને બોડી વેટ કોએફિશિયન્ટ સિસ્ટમ હેઠળ 130.9 અંક મળ્યા હતા. મિત્રો ઝંડુકુમારની વાત કરીએ તો તેઓ નાનપણમાં પોલિયોનો ભોગ બન્યા હતા, અને ઝંડુકુમાર પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે મિત્રો શાકભાજી વેચતા હતા અને ઈ-રિક્ષા પણ ચલાવતા હતા. તેમના પછી વેઇટ લિફ્ટિંગની વાત કરીએ તો ઋષિકાંત સિંહે ભારત માટે પ્રથમ સિલ્વર અને મીરાબાઈ ચાનુએ પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. મિત્રો આ મીરાબાઈ ચાનુવાળો પ્રશ્ન આપણે ગઈકાલે તમને કરાવ્યો હતો. તો જો તમને પૂછે કે પ્રથમ ગોલ્ડ કોણે જીત્યું તો મીરાબાઈએ, પ્રથમ સિલ્વર કોણે જીત્યું હતું તો ઋષિકાંત સિંહે, અને પ્રથમ બ્રોન્ઝ મેડલ કોણે જીત્યું છે તો ઝંડુકુમારે. પણ આ ત્રણેયમાં સૌથી પહેલો મેડલ કોણે જીત્યો હતો, જેણે ખાતું ખોલ્યું હતું ભારતનું મેડલ જીતવાનું, તો એ છે ઝંડુકુમાર. આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતે તેના મુખ્ય પ્રોસિક્યુટર પરથી કોને હટાવ્યા છે? તો મિત્રો આજે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત છે તેમણે જે તેમના મુખ્ય પ્રોસિક્યુટરને જ પદ પરથી હટાવી દીધા છે, અને જેમને હટાવ્યા છે તે છે કરીમ ખાન. મિત્રો કરીમ ખાન પર યૌન શોષણના આરોપ લાગ્યા હતા, અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતે આ પગલું લીધું છે. ચેનાર પુસ્તક મહોત્સવ ક્યાં આયોજિત કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે ચેનાર પુસ્તક મહોત્સવ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે જમ્મુ અને કાશ્મીરમાં. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી દો મિત્રો, કારણ કે આ 20 મિનિટનો વિડીયો માટે મિત્રો એટલીસ્ટ 3 થી 4 કલાક, કદાચ એનાથી પણ વધારે મહેનત હોય છે.
પણ મારો ટ્રાય એ જ હોય છે કે જે પણ મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે એમને કરંટ અફેર્સ બાબતે બીજું કશું જ જોવું ના પડે. અને ઇવન યુપીએસસીની પણ પરીક્ષા આપવા બેસો તો કરંટ અફેર્સ તમે ઓપ્શન જોયા વગર ટીક કરતા થઈ જવા જોઈએ. તો મિત્રો એના માટે તમારે કોમેન્ટમાં 4 શબ્દો તમારા જરૂરથી લખજો. અને ખાસ વિડીયોને લાઇક અને ચેનલને જે પ્રમોટ કરવાની હોય એટલે કે વિડીયો શેર કરજો મેક્સિમમ, જેથી કરીને મિત્રો મેક્સિમમ લોકો સુધી ચેનલ પહોંચે અને વધારેમાં વધારે લોકો આનો લાભ મેળવી શકે. તો મિત્રો હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેને ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, વિશ્વ હિપેટાઇટિસ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આ ઉજવવામાં આવે છે 28 જુલાઈના રોજ. કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય વેઇટલિફ્ટર મીનાબાઈ ચાનુએ કયો મેડલ જીત્યો છે? તો મીરાબાઈ ચાનુએ છે ગોલ્ડ મેડલ જીત્યો છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી શિક્ષણ મંત્રાલયનો વધારાનો પ્રભાવ કોને સોંપવામાં આવ્યો છે? તો મિત્રો આ વધારાનું શિક્ષણ મંત્રાલય અપાયું છે અત્યારે હાલ પૂરતું પ્રહલાદ જોશીજીને. પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ 2026 ક્યાં યોજાશે? તો આનું આયોજન થવાનું છે શ્રીનગરમાં. પંચાયતી રાજ મંત્રાલયના નવા સચિવ તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? આ નિમણૂક કરાયા છે વિનીત જોશી. કયા દેશે જંગલમાં આગ ફેલાવાને કારણે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે? તો મિત્રો આ દાવાનળ ફેલાયું છે સ્પેનમાં. વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો આને જીતી લીધો છે અનાહત સિંહે. આધુનિકીકૃત જનસેવા કનેક્ટ પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો આનું ઉદ્ઘાટન કરાયું છે આંધ્રપ્રદેશના ગુંટુરમાં. કેન્દ્રીય અનામત પોલીસ દળનો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો મિત્રો આ ઉજવાય છે 27 જુલાઈના રોજ. તો મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે સીઆરપીએફનો સ્થાપના દિવસ તો 27 જુલાઈએ ઉજવાય છે, પણ સીઆરપીએફ અન્ય દિવસ પણ ઉજવે છે, એટલે કે સીઆરપીએફ શૌર્ય દિવસ. તો તે કયા દિવસે ઉજવાય છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવું છે. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. મિત્રો ગઈકાલના વિડીયોમાં આપણે આ બધું ડિટેલમાં તમને સમજાયેલું છે. પરીક્ષા સુધારણા અને ગેરરીતિઓ અટકાવવા માટે રચાયેલી હાઈ પાવર ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કોને કરવામાં આવ્યું છે? તો મિત્રો આ નેતૃત્વ કરવાના છે નંદન નિલેકણી. ભારતનું 45મું વૈશ્વિક હેરિટેજ સ્થળ એટલે કે વૈશ્વિક ધરોહર સ્થળ કયું બન્યું છે? તો આ બન્યું છે ઉત્તર પ્રદેશનું સારનાથ. તો મિત્રો આની સાથે ઉત્તર પ્રદેશના કુલ 4 વૈશ્વિક હેરિટેજ એટલે કે વિશ્વ ધરોહર સ્થળ બની ગયા છે. તો મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો અને છેલ્લો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે ગુજરાતના કેટલા અને કયા કયા સ્થળો છે કે જે આ વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ થયેલા છે? આ 45માં ગુજરાતના કયા છે અને કેટલા છે? બરાબર, આ તમારો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે, જેના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે. માઇક્રોસોફ્ટ ઇન્ડિયાએ કઈ આઈઆઈટી સાથે મળીને ઉન્નતિ એઆઈ 2.0 લોન્ચ કર્યું છે? તો મિત્રો આ ઉન્નતિ એઆઈ 2.0 લોન્ચ કર્યું છે માઇક્રોસોફ્ટ ઇન્ડિયાએ આઈઆઈટી દિલ્હી સાથે મળીને. કયા દેશે 350 કિલોગ્રામ થ્રસ્ટ ધરાવતા એક્સપેન્ડેબલ ટર્બોજેટ એન્જિન વિકસાવ્યું છે? તો એન્જિન વિકસાવ્યું છે ભારતે. ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટના નવા ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આ નિમણૂક કરાયા છે સત્યપાલ કુમાર. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, ભારતે બ્રિક્સ સમિટ 2026 માટે કયા દેશના વડાપ્રધાનને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે? તો મિત્રો આમંત્રિત કરાયા છે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહેમાન. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે. પણ ગઈકાલના વિડીયોમાં આપણે દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં સારી રીતે તમને ભણાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બુસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. એ પહેલાં દરરોજની જેમ મિત્રો જે પણ મિત્રો આપણા પ્રશ્નો જવાબ કોમેન્ટમાં જણાવે છે તેમાંથી રેન્ડમલી આપણે દરરોજ 3 મિત્રોના નામ પસંદ કરીને બીજા દિવસ એનાઉન્સ કરીએ છીએ. તો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ જવાબો આપ્યા છે તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદગી પામ્યા છે તે 3 મિત્રોના નામ છે રાજવીર પરમાર, મેજરપુરા પ્રાથમિક શાળા અને મીઠા પ્રારીટા. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જો દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બુસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્ન જ આપ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો સવાલ, ISSF વર્લ્ડ કપ 2026માં મહિલાઓની 25 મીટર પિસ્ટલ સ્પર્ધામાં સ્વર્ણ પદક કોણે જીત્યો છે? આવકવેરા વિભાગના નવા ઓફિસ કોમ્પ્લેક્સ આયકર સિંધુનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? અને આજનો છેલ્લો પ્રશ્ન, સમાન નાગરિક સંહિતા લાગુ કરનારું ભારતનું ચોથું રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તો તમારો એક પણ માર્ક્સ નહીં કપાવવાનો મિત્રો. પણ એ સિવાય પણ મિત્રો પરીક્ષા હોય કે ના હોય દરરોજ 20 મિનિટ જો આવા ક્વોલિટી વિડીયોને તમે આપતા થઈ જશો તો એ મિત્રો તમને ક્યાંક ને ક્યાંક મોટો ફાયદો 100% અપાવશે. કારણ કે મિત્રો નોલેજથી બેસ્ટ કોઈ વેપન નથી હોતું. અને મિત્રો આવા નાના નાના પ્રયત્નો જ એક દિવસ મોટી જીત અપાવે છે.
તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો ફટાફટ લાઇક કરી દેજો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યો છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી કરું છું. આજે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય એને હું પિનઅપ કરું છું, જેથી કરીને આપની કોમેન્ટ સૌથી ઉપર જ રહે અને બધા મિત્રો આપનો પ્રતિભાવ વાંચી શકે. મિત્રો આ વિડીયોની લિંકને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો મિત્રો મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.